તો ગાઈસ આપણે જો બેહી ગયા લીલી વાલોનું શાક બનાવ હું મારી મમ્મી મારી બેન. તો ચાલો અત્યારે આપણે બનાવી નાખી. મારી બેન ને જો ટમેટાનું કામ સોંપી દીધું છે અને મોરવા માંડી છે અને જો જોયા વિના કાપે છે. હમણાં આંગળી કપાઈ જાય. મારી મમ્મી જો મરચાનો પેસ્ટ બનાવે છે. તો ચાલો આપણે અત્યારે બનાવવા માંડી. ચાલો તો ગાઈસ આપણે જો આમાં તેલ નાખી દીધું છે અને હવે આપણે નાખવાનું છે જીરું, રાઈ ને હિંગ. તો ચાલો નાખ દઈએ જીરું, રાઈ ને હિંગ. તો ગાઈસ આપણે વાલો પર નાખી દઈએ. તો વાલોને જીરું હલાવી દઈએ. ગાઈસ હવે આપણે ટમેટાને પણ ડુબાડી દઈએ. ટમેટાને ડુબાડી દીધા છે. તો હવે હલાવી લઈએ ઘડીક વાર. એ ભાઈ થોડીક ઝડપ રાખ ને, આમાં પેટમાં ઉંદેડા દોડે છે. આ કઈ ખાવાનું છે તો ખાઈ લેવું. હા હજી બન્યું નથી. ફટાફટ બનાવીને તો આવતી ને બનાવવા. આ ગાઈસ મારો કેવો ભાઈ હે, મારી હારે બાઈજા જ રાખે છે. તો બાજુ તો પડે નહીં યાર. ગાઈસ બાજુ પડે. તમે બાજતા જઈશો. આવડતું નથી તો તારે જ બનાવવાની છે બધી. શું બધું મારે બનાવવાનું? કાંઈક તો શીખ. પછી જવાનું છે તારે હાહણે. એને શીખવાડવાનું નહીં આવે ત્યાં કોઈ. જ શીખી લેવાનું હોય. ત્યાં ન શીખો ને, અહીંથી શીખીને જવાનું હોય. હા તો શીખી લઈ જાય એ મારા શીખી લે. પાસેથી. ટ્યુશન લેતી જાય છે 2 કલાકનું. હું તને શીખવા દઈશ ખાવાનું. તે લીધું લાગે છે. હા મેં લીધું મમ્મી પાસેથી 2 કલાકનું. હું મમ્મી પાસેથી લઈ લઈશ. મા પાસેથી લઈ લેજે ને. ના માં તારું ટ્યુશન નથી જોતું. તો કાંઈ નહીં, મારું ટ્યુશન નથી જોતું. નાખી દેવાનું જીરું ને હળદર. આમ શીખી જાય છે મારા પાસેથી, કંઈક શીખાય. નથી આવડતું એટલું ભાઈ જોઈને શીખી જાય. મારા જોઈને શીખી જા. ના રે ના. ગાઈસ કેવી છે મારા, એને કાંઈક શીખતી નથી મારામાંથી જોઈને. કાંઈ શું ગાઈસ આવી રીતના સ્ટાઇલથી સીબું ઢાંકવાનું હોય, સ્ટાઇલથી. તો ગાઈસ જોઈ લ્યો આપણે વાલો ચડી ગયો છે એટલે આપણો પેસ્ટ બની ગયો. તો આપણે જો પેસ્ટ નાખી દીધો. તો અમારો વિડીયો સારો લાગે તો ફોલો કરો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો ને લાઈક કરી દો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો ને લાઈક કરી દો. એમ જોઈ લ્યો પાકી ગયું છે. ઢુહા નીકળવા માંડ્યા છે. તો ગાઈસ આપણું જો શાક તૈયાર થઈ ગયું છે. કેવું બન્યું છે કોમેન્ટ કરજો. એટલે બીજા 5-6 ને શેર કરી દેજો. એટલે હું તમને મળું બીજા વર્ગમાં. બાય બાય.